પ્રસંગ આવે છે કે શ્રી વલ્લભ જ્યારે ઉજ્જૈન પધાર્યા, અનેક વિદ્વાન પંડિતોને વાદ વિવાદમાં આપે પરાજિત કર્યા, માયાવાદનું ખંડન કર્યું, બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. પંડિતોએ વિચાર્યું આપણે એક એક કરીને શ્રી વલ્લભને નહીં જીતી શકીએ, એક કામ કરીએ, આપણે 100 બ્રાહ્મણો એક સાથે 100 જુદા જુદા પ્રશ્ન શ્રી મહાપ્રભુજીને પૂછશું, કેટલાનો ઉત્તર આપશે? અને જયારે ઉત્તર નહીં આપે આપણે એમને નિરુત્તર ઘોષિત કરી દેશું. શ્રી વલ્લભ બિરાજી રહ્યા હતા, 100 બ્રાહ્મણો એક સાથે, જાણે કોઈ હલ્લો કરે એવી રીતે એક સાથે આવીને શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન પૂછવા લાગ્યા. ત્યારે શ્રી મહાપ્રભુજી એક સાથે 100 કરીને આપે બતાવ્યો. આપ સ્વયં વેદ રૂપ છે, એટલે આપણે કહ્યું ને શ્રુતિ ગુણ ગાય, સ્વયં વેદ પણ આપના ગુણ ગાય છે. અને ભગવાનના મુખારવિંદનો 7મો ધર્મ છે કે ભગવાનના મુખારવિંદમાં અધરામૃત બિરાજ્યું છે. અધરામૃત, આ ધરા ઉપર ક્યાંય પ્રાપ્ત ન થાય પ્રભુનું પ્રેમામૃત. ધર્તુમ અશક્યમ ઇતિ અધરામૃતમ. જે ધારણ કરવું સામાન્ય જીવના સામર્થ્યની વાત નથી, અને એ જ અધર સુધાનું સ્વરૂપ શ્રી વલ્લભ છે. આમ જે 7 ધર્મો ઠાકોરજીના મુખારવિંદમાં બિરાજે છે, એ 7 ધર્મો શ્રી વલ્લભમાં બિરાજે છે. અને એ જ વાત પ્રતિપાદિત કરે છે કે શ્રી વલ્લભ એ સાક્ષાત ઠાકોરજીના મુખાવતાર છે. દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપમ રૂપ અંગીકાર. દ્વિજ તિલક, દ્વિજ એટલે તૈલંગ કુલના, બ્રાહ્મણ કુલના તિલક. તિલક ક્યાં કરાય? મસ્તક પર, ભાલ પર, અને શરીરના સૌથી ઉપર આ મસ્તક હોય. એટલે આપણે ત્યાં ઘરના જે મુખ્ય હોય ને તિલકાયત કહેવાય, હેડ ઓફ ધ ફેમિલી જેને આપણે કહીએ. તિલકાયત કેમ કે જે સર્વોચ્ચ છે, જે સર્વોપરી છે. ઘરના જે મુખ્ય બાળકો 8.5 શ્લોકમાં એનું નિરૂપણ કર્યું. અથ સર્વગુણોપેત કાલ પરમશુ. જન્માષ્ટમીના દિવસે રાત્રે નંદાલયમાં મધ્યરાત્રિ જ્યારે પંચામૃતના દર્શન ખુલે, એ દર્શન ખુલતા પહેલા પંચામૃતની બધી તૈયારી થયા પછી ઠાકોરજીને ટેરો આવે ભીતર, અને 3 વખત આ જન્મ પ્રકરણના 8.5 શ્લોકનો પાઠ થાય છે. પ્રભુના પ્રાગટ્યના સમયે જેવું વાતાવરણ થયું, પ્રકૃતિએ માનો ઉત્સવ બનાવ્યો છે. ગ્રહો બધા અનુકૂળ બની ગયા, મંદ મંદ જલની ધારાઓ વરસી રહી છે, તારાઓ બધા ઉજ્જવળ સ્વચ્છ થયા છે, જળાશયો સ્વચ્છ થયા છે, નિર્મળ થયા છે. બિલકુલ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે પણ એવો જ વાતાવરણ નિર્મિત થયું. જો ઘણા વૈષ્ણવને ખ્યાલ નહીં હોય, જૂના વૈષ્ણવ છે ને કદાચ ખ્યાલ હશે, ચંપારણમાં જો પેલા તો એ ભેદ તમને સમજાવું કે પરિક્રમાના માર્ગમાં પણ એક અગ્નિકુંડ આવે છે. ઘણા વૈષ્ણવોને ભ્રમ થાય કે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય અગ્નિકુંડમાં છે, તો આ બેઠક જે છે પ્રાગટ્ય સ્થાન છે કે અગ્નિકુંડ પ્રાગટ્ય સ્થાન છે? તો મૂળ અગ્નિકુંડ એટલે જે જ્યાં શ્રી આચાર્યચરણનું પ્રાગટ્ય થયું, જ્યાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ અત્યારે બિરાજે છે, એ મૂળ સ્થાન છે. પણ પેલો અગ્નિકુંડ એનું મૂળ નામ યજ્ઞકુંડ છે. એ પછી અપભ્રંશ થઈને અગ્નિકુંડ થયું. શ્રી આચાર્યચરણ જયારે આપ ત્યાં પધાર્યા ત્યારે ત્યાં બિરાજીને નિત્ય સંધ્યાવંદન અને યજ્ઞ આદિ આપ સંપન્ન કરતા. બીજું જે અમારું નિવાસ સ્થાન છે દ્વારકેશ ભવન, ત્યાંથી ચંપારણ ગામમાં જવાનો રસ્તો છે, થોડીક જ આગળ ત્યાં ગૌશાળાની એક નાની અમારી જગ્યા છે. એ સ્થાનમાં અંદર એક પ્રાચીન વાવડી છે. અત્યારે વૈષ્ણવના દર્શન માટે બંધ છે. થોડા સમય પછી આ કોઈનો જીર્ણોદ્ધાર કરાવીને અમે પાછું શરૂ કરશું, જેને ગંગા પૂજીની વાવ કહેવાય છે. બાળકના જન્મ સમયે ત્યારે ગંગા પૂજીની વિધિ થાય. એ સમયે ઠાકોરજીના પ્રાગટ્યના સમયે નંદરાયજી, યશોદાજી, વાલ વાલ ગોપીજનોએ જે નંદ મહોત્સવ મનાવ્યો હતો, એ સમગ્ર નંદાલયની લીલા એ વાવમાંથી પ્રગટ થઈ અને શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે એવો જ નંદ મહોત્સવ મનાવવામાં આવ્યો. એવું જ વાતાવરણ નિર્મિત થયું, કેમ કે આપણે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા છે. અને જ્યારે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થાય ત્યારે દેવો પણ પ્રસન્ન થઈને ઉત્સવ મનાવે. એનું વર્ણન 5મી કડીમાં ગોપાલદાસજી કરે છે. દેવલોક તો
વિભાગિયા આનંદ કરે શંકર અસુર તીર ઉચ્છેદવા ભૂમિ વલ્લભ દેવ મયંકર વિભાગિયા આનંદ કરે શંકર અસુર તિમિર ઉચ્છેદવા ભૂમિ વલ્લભ દેવ મયંકર ભૂમિ વલ્લભ દેવ મયંકર ભૂમિ વલ્લભ દેવ મયંકર. એક જ વાક્ય કહી અને ગોપાલદાસજીએ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યના દર્શન કર્યા છે. જ્યારે કાશીમાં યવનોનો અને મ્લેચ્છોનો ઉપદ્રવ થયો ત્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમ્મા ગારુજી કાશી છોડી નીકળી પડ્યા. રસ્તામાં ચંપારણ્ય આવ્યું, જેનું નામ છે ચંપારણ્ય. ચંપાઈ વર્ણ શ્રી સ્વામીજીના શ્રીઅંગનો રંગ છે, એટલા માટે કહે છે ને, चंपा तुझमें तीन गुण रूप रंग और भास, एक तुझमें ये अवगुण के भ्रमर ना आवे पास. रूप છે, રંગ છે, સુગંધ છે, પણ ભમરો બધા પુષ્પનો રસ લેવા જાય પણ ચંપાના ફૂલ પર ભમરો ક્યારે ન બેસે. એનું કારણ શું? તો કે ચંપક વર્ણી રાધિકા और भ्रमर हरि को दास, अपनी माता जान के कभू न आवे पास. ઠાકોરજી શ્રી વલ્લભ સ્વરૂપે અવતાર લીધો છે. અસુર કોણ હતા? અસુર એટલે આસુરી જીવો. તિમિર એટલે અજ્ઞાનનો અંધકાર. દૈવી જીવો પણ એ આસુરી જીવોની સાથે રહેવાના કારણે એમને પણ અંધકાર વળગ્યો હતો. એને દૂર કરવા માટે પ્રભુએ પ્રાગટ્ય લીધું હતું. સર્વોત્તમજીમાં પણ કહ્યું, કલે કાલ તમશ્ચન દ્રષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રાપ્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂતભુવિ. જો કલિકાલ આવે ને ત્યારે સૌથી પહેલા એની અસર જ્ઞાનીઓ પર થાય છે. આ કલિયુગમાં પણ જ્ઞાનીઓ વેદની મર્યાદા ભૂલી અને વેદ અને શાસ્ત્રના મન ઘડંત અર્થો કરવા લાગે. પ્રભુના મૂળ સ્વરૂપને જાણ્યા વગર, એની લીલાને જાણ્યા વગર મન ભાવે તેમ પ્રભુના સ્વરૂપનું વર્ણન કરવા લાગે. એટલે ઉલટો લોકો પ્રભુની સાથે જોડાવાના બદલે ભટકી જાય, ઠાકોરજીથી વિમુખ થઈ જાય. અને ત્યારે અજ્ઞાન રૂપી તિમિર ફેલાય. આવું વાતાવરણ જયારે નિર્મિત થયું, માયાવાદ ચારે બાજુ ફેલાવા લાગ્યો, લોકો શાસ્ત્રના મનગણંત અર્થો કરવા લાગ્યા. ત્યારે પ્રભુએ સ્વયં વિચાર્યું, મારે પોતે જ પ્રગટ થવું પડશે. અજ્ઞાનનો જે અંધકાર વ્યાપ્યો છે એને દૂર કરીને મારે જ જ્ઞાનનો પ્રકાશ પાથરવો પડશે. જો અજ્ઞાનની ત્રણ અવસ્થા છે. એક સર્વથા જ્ઞાનનો અભાવ, જેને બિલકુલ જ્ઞાન નથી. બીજું અલ્પ જ્ઞાન, જે અધકચરો માણસ કહેવાય, થોડી બહુ સમજ પડતી હોય. અને ત્રીજું વિપરીત જ્ઞાન, મૂળ જે વસ્તુ છે એના કરતા કંઈક જુદી ઊંધી સમજણ જેને કેળવી છે. આ ત્રણેય અવસ્થા અજ્ઞાનની છે.